નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, એક સારા સમાચાર મળી રહ્યા છે। તમને ખ્યાલ છે મિત્રો, તેમ આજે જે રથયાત્રા છે તો રથયાત્રા નિમિત્તે વધુ એક પેડ સરકારી કર્મચારીના આ ભથ્થામાં 25% વધારો થશે। તો મિત્રો, પગારમાં પણ થશે બમ્પર વધારો। તો શું છે મિત્રો, સંપૂર્ણ ઘટના આપણે જોવાના છે, સંપૂર્ણ વાત કરવાના છીએ। તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો કે બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, અન્ય કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પૂર્વત કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખા બટન દબાણ ભૂલશો નહીં। તમે મિત્રો બંને ગ્રુપ બનાવ્યો છે, લિંક ડિસ્કશન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। ચાલો મિત્રો, વધારે સમયના બગાડ આપણે શરૂઆત કરીશું। તો મિત્રો, તમને કહ્યું તેમ જુલાઈ 2024ના જ કર્મચારીના ભવિષ્ય નિધિ સંગઠન PFO દ્વારા જારી કરેલા પરિપત્ર મુજબ મિત્રો 13 ભથ્થાઓમાં હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA, કન્વેન્શન એલાઉન્સ, હોટલ એકોમોડેશન, ડેપ્યુટેશન અને રિપ્યુટેટિવ એલાઉન્સ સમાવેશ થાય છે। 13 ભથ્થાઓ છે એમાં સમાવેશ થાય છે અને EPFOએ મહત્વનું પરિપત્ર જારી કરીને જે કહ્યું છે કે EPFOએ 4 જુલાઈ 2024ના રોજ પરિપત્રમાં આની જાહેરાત કરતાં કહેવામાં આવ્યું છે કે ખર્ચ વિભાગના DOPT દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલા નીચેના આદેશો તરફ ધ્યાન દોરવામાં આવશે અને વિનંતી કરવામાં આવી છે કે જાન્યુઆરી 2024ના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે। 4થી 50%ના વધારાના પરિણામે નીચેના ભથ્થાઓ જ્યાં પણ લાગુ હોય 1 જાન્યુઆરી 2024ની વર્તમાન દરો કરતાં 25% વધારાના દરે ચૂકવવામાં આવશે। તો મિત્રો, તમને કહ્યું તો 25%નો વધારો થશે। તો તમે જોઈ શકો છો કે જે પણ દર હોય મિત્રો, જ્યાં પણ લાગુ હોય જે 4થી 50% વધારા પરિણામ નીચે ભથ્થાઓ છે જ્યાં પણ લાગુ થાય 25% વધારો દર ચૂકવવામાં આવશે। જેમ કે જોઈએ મિત્રો, ડીએને વધારાની અસર હોય કે EPFOએ પરિપત્ર અનુસાર ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારના 50% સુધી હશે। ત્યારબાદ 25%નો વધારો થશે। ભથ્થાઓના વધારો જેમ કે સ્થાન ભથ્થું, વાહન ભથ્થું, વિકલાંગ મહિલાઓની બાળક માટે વિશેષ ભથ્થું, બાળકોના શિક્ષણ ભથ્થું, મકાન ભાડું અથવા HRA, હોટલના રહેઠાણ, શહેરની અંદર મુસાફરી માટે પ્રવાસ ખર્ચ, ફૂડ ચાર્જનો ભરપાઈ, એકમ રકમ અથવા દૈનિક ભથ્થું અથવા પોતાની કાર, ટેક્સી, ઓટો રિક્ષા, પોતાનું સ્કૂટર વગેરે દ્વારા હાથ ધરવામાં આવેલી મુસાફરી માટે જ્યાં સંબંધિત રાજ્ય અથવા પડોશી રાજ્યના પરિવહન નિયામક દ્વારા કોઈ ચોક્કસ દર નિર્ધારિત કરવામાં આવ્યો નથી। તો મિત્રો, આ જે ભથ્થાઓ છે તે ભથ્થાઓમાં ટ્રાન્સફર વગેરે પર માર્ગ દ્વારા વ્યક્તિગત અસરો, પરિવહન દર, ડ્રેસ ભથ્થું, વિભાજિત ફરજ ભથ્થું, આમ ડેપ્યુટેશન ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીની કુલ વળતરમાં નોંધપાત્ર વધારો કરશે। તો મિત્રો, જોઈ શકો છો જે 13 ભથ્થા છે આ તમામ 25% વધારો જોવા મળશે તેવી પરિપત્રમાં EPFO દ્વારા માહિતી આપવામાં આવી છે। તો મિત્રો, આવી અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।